હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો હું બનાવું છું સવારમાં થેપલા. તો આર્યન જાય છે કોલેજમાં, તો બધી સામગ્રી મિક્સ કરી દીધી છે, મેથી મસાલા બધું જ. તો હવે લોટ બાંધવાનો છે. તો એક બાજુ બની છે ચા. તો આર્યન હવે તૈયાર થાય છે, તો હું બનાવી દઉં ફટાફટ મેથીના થેપલા. તો બ્લોકમાં બની રહ્યો, શિયાળો ચાલુ થઈ ગયો, મેથી આવવાની ચાલુ પડી ગઈ છે. મેથી તો એમ તો આવતી જ હતી, પણ હવે સરસ મેથી આવે. તો મેથી લાવો છો એટલે એક દિવસ તો ગોટા બનાવ્યા, તો આજે તો થેપલા. તો થેપલાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે હવે શિયાળાના લીધે. તો થેપલા શિયાળામાં જ ખાવાનું મજા આવે, કોઈ યાદે દિવસ બનાવો તો નહીં મજા આવતા. થેપલાની સિઝન આવે તો જ મજા આવે ખાવામાં. ગાઈડ બ્લોકમાં બની રહો, તો હું બનાવી દઉં થેપલા. તો ગરમ ગરમ થેપલા બનીને તૈયાર થઈ ગયા છે સવારમાં. તો ચા ગરમ થાય છે, ઠંડી થઈ ગઈ હતી ફરીથી. તો ડામોર સાહેબ આવી ગયા છે, તો આ રેન્જ જતો રહ્યો. તો ગાઈડ તમારે થેપલા અને ચા પીવી હોય તો આવો, ગરમા ગરમ થેપલા ખાવા હોય તો હમણાં જ બનાવ્યા છે મેં. હજી ગરમ જ છે, ઠંડા નથી થયા હો. ગેસ હમણાં જ બંધ કર્યો છે. તો ફરીથી ચા ગરમ થશે. ડામોર સાહેબ આવ્યા છે, નાઈને રેડી થઈ ગયા છે. તો બ્લોકમાં બની રહેજો, અમે ચા પી લઈએ. ગાઈડ ચા નાસ્તો થઈ ગયો. તો શું હવે મેં એક કામ લીધું છે, તો આમાં લસણ રોપવાની છું કુંડામાં. તો બહુ જૂનું થઈ ગયું છે, નવું લાવીશું એટલે આનું છે ને આ ઉપયોગ ક્યાં ફેંકી દેવું. તો મને ફેંકવા નહીં થતું, તો હું શું ને આમાં હવે લસણ રોપવાની છું. તો માટી છે ને તો ઝીણી કરી નાખું, તો પછી છે ને લસણ રોપવું આમાં. ક્યારની માટી લાવેલી પડી હતી, તો આ માટી ચેન્જ કરી નાખી. તો આ મારું મની વેલ છે, બહુ જ મોટી હતી. હવે છે ને ફરીથી રોપી છે એટલે થાય છે. પહેલાં મારી બહુ મોટી હતી, અમે સાહીબાગ રહેતા ત્યારે. તો સુકાઈ ગઈ, શું થયું છે ખબર. તો આટલી રહી છે, તો ફરીથી થઈ છે. તો માટી સરસ ઝીણી કરી લીધી છે. તો હવે લસણ રોપવું. લસણ છે મારું ગામડાનું, ઘરનું જ. તો લાલ લસણ છે, તો આ રીતે રોપી દેવાનું. પછી પાણી નાખી દેવાનું ઉપર, એટલે લસણ છે ને ખાવા તો થાય. કોઈ ગામડેથી તો આવે જ, પણ મટી જાય તારે. લીલો મસાલો ખાવાનો થઈ ગયો હોય તો અહીંથી તોડીને વાટી લેવાનો. તો માટી થોડી ઓછી પડી છે, તો ડામર સાહેબ કહેશે હું લેતો આવીશ. એ બાજુથી નોકરી જઈશ તારે. ગાય જો આવો જુગાડ તમે કરો છો, હું તો કરી દઉં છું. હો, આવો જુગાડ કરું છું. જો અહીંયા હળવી વાવ્યા છે, ક્યાં પટ્ટા સરસ પત્તા થઈ ગયા છે, મોટા મોટા. હું આવો વિડીયો બનાવવાનું ભૂલી જાઉં. જુગાડ તો બધો કરું, પણ યાદ આવી જાય તો યાદ આવી જાય. જુગાડ જુગાડ જુગાડ. આ રીતે લસણ રોપી દેવાનું. બધું રોપાઈ ગયું મારું. લીલું લસણ ખાવાનું મન થઈ જાય. લીલા ધાણા બી નાખું છું. મેં હતા તો ઘર સાફ કરતી તો હળવાઈ ગયા છે એમ કરીને ધાણા તો ફેંકી દીધા. હવે શું રોપવું એવું બધું યાદ જ ના રહ્યું મને. રહેવા દઉં, એવું કંઈ યાદ આવ્યું નહીં. ડાયરેક્ટલી મેં ફેંકી દીધું. હવે યાદ આવ્યું છે, શું કરું, ક્યાં લેવા જવું, એવું થયું મારા જોડે. તો થોડી માટી ઓછી પડી છે, ડામોર સાહેબ જોડે મંગાવીશ. ડામોર સાહેબ જોડે તો ડામોર સાહેબ લઈ આવશે, પછી ફેંકી દેવાની ઉપર જેની કરીને. તો હવે છે ને પાણી આપી દઈએ ખેતરને. નાનું ખેતર જ કહેવાય, કુંડું ના કહેવાય ગાઈસ, ખેતર કહેવાય મારા માટે તો. ખેતરમાં પાણી વાળે ડામોર સાહેબ હશે, હું નાટક કરું છું.
પાણી લેતા આવજો, ખેતરમાં પાણી વાળવું છે, સાંભળો છો? પાણી લેતા આવજો, ખેતરમાં પાણી વાળવું છે. મોટર ચાલુ કરીને ગાઈસ બ્લોકમાં બની રહું, પાણી વાળી દો હો ને. ગાઈસ એક ખુશીની વાત છે, જો તો મારું લસણ રોપાઈ ગયું, લાઈટ નહોતી ગઈ એટલે ખેતરમાં પાણી બી વળાઈ ગયું. તો પાણી વળાઈ ગયું છે. હવે જોઈએ કેટલા દિવસ પછી લસણ ઉગે છે. તો મારું લસણ રોપાઈ ગયું છે મારા ખેતરમાં, અને ખેતરમાં પાણી બી આપી દીધું છે. તો લસણ હવે સરસ થઈ જશે. એડા વર્ષે આપણું ખેતરનું લસણ ક્યારે થશે? કેટલા દિવસ પછી ઉગશે? આજ શું વાર? શનિવાર. એવું બુધવારે? ગાય ડામર સાહેબ બોલ્યા છે બુધવારે ઉગી જશે. હો અમારા ખેતરમાં, તો ખેતરમાં પાણી આપી દીધું છે, લાઈટ નથી ગઈ એટલે ફટાફટ આપી દીધું. ગાઈસ મેં નહીં લીધું છે તો સુરભીએ ભાત અને દાળ મૂકી દીધા છે. તો દાળ તો બફાઈ ગઈ છે અને ભાત થાય છે. તો સુરભીએ ગેસ ફૂલ કરી દીધો છે. અહીંયા સુરભી ઊભી હતી તો ભાગી ગઈ, અંદર સસમું નાખ્યું. તો દાળ તો થઈ ગઈ છે. હવે દાળ વઘારવાની છે. તો પ્રકાશ બહુ કંઈ ખબર નહીં પડતો, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, આ કઈ ઋતુ છે એ ખબર નથી પડતી. ત્રણે મિક્સ છે એવું લાગે છે, બધું મિક્સ થઈ ગયું છે દાળ ભાત જેવું એવું લાગે છે. તો કંઈ ખબર જ નહીં પડતી. શિયાળો છે પણ શિયાળો તો આવી ગયો. તો હવે છે હું આ ચોમાસું જવાનું નામ નથી લેતો, એટલે ત્રણેય ઋતુ ભેગી થઈ ગઈ એવું લાગે. અમુક ટાઈમે ગરમી લાગે, અમુક ટાઈમે ઠંડી લાગે, અમુક ટાઈમે વરસાદ પડે. તો કઈ ઋતુ સમજવી એ જ નહીં ખબર પડતી. તો ગાઈસ બ્લોકમાં બની રહેજો. હું છું ને ફટાફટ દાળ વઘારી દઉં. તો સવારમાં થેપલા બનાવ્યા હતા, તો અત્યારે છે ને અમને દાળ ભાત જ બનાવ્યું છે. આજે શનિવાર છે, મેં છે ને દાળ ભાત જ બનાવ્યું છે. તો બ્લોકમાં બની રહું, ફટાફટ મસાલો પીસી લઉં. આપણે આદુ ખલાસ થઈ ગયું છે. તો ગાઈસ મેં ફટાફટ દાળ વઘારી દીધી. જો તો મેં ડામો સાહેબ તો ના પાડે છે, તો ખાવું જ નથી. તો છું જમી લો. સુરભી કે હું પછી જમીશે, પોતપોતાના પેટ ભરેલા છે ને એટલે. તો ને હું કોની રાહ જોઉં એકલી. ગાઈસ બ્લોકમાં બની રહું, જમી લો, પછી જમીને ઊંઘી જવાની. ગાઈસ સાંજનો સમય થઈ ગયો છે, હવે બનાવવા જમવાનો દિવસ છે. તો દાળ બનાવી હતી, હવે બટેકા બનાવું છું. બટેકાનું શાક રસાવાળું અને રોટલી. રોટલો બનાવું ડામર સાહેબ? રોટલો ખાવો છે કે રોટલી ખાવી છે? રોટલી ખાવી છે. એવું મકાઈનો રોટલો ના સારો લાગે રસાવાળા શાક જોડે? ના મજા આવે? તો ડામર સાહેબ ના પાડે છે રોટલી બનાવું. ગાઈસ રોટલો બનાવું, રોટલી બનાવું, બંને મમ્માને જ કંઈ ફાયદો નહીં થવાનો. બંને મારે ટીપ્પાના છે. તો હું ફટાફટ બટેકાનું શાક બનાવું, બટેકા સુધારી દઉં. બટેકા બનાવવા નથી, હવે બટેકા નથી બનાવતી. ડુંગળી બટેકાનું શાક બનાવું છું. બહુ સમય થઈ ગયો હશે, બટ ડુંગળી બટેકાનું શાક નહીં ખાતું. તો હું ડુંગળી બટેકા સરસ સુધારી લઉં ફટાફટ. તો બટેકા નહીં ખાવા એકલા, ડુંગળી બટેકા બનાવો તો મસ્ત લાગશે રસાવાળો. મેં બનાવી દીધા મકાઈના રોટલા ફટાફટ, અને ડુંગળી બટેકાનું શાક. જો ચૂલા ઉપર બનાયા એવા આયા છે ને, માટીના તવા ઉપર બનાયા છે. તો છે ને ડુંગળી બટેકાનું શાક રસાવાળું બનાવ્યું છે. ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે રસાવાળું, અને મકાઈના રોટલા ખાવાનું ચોળીને મજા આવે. દિવસે તો દાળ ભાત જ બનાવી, દિવસે થેપલા બનાવ્યા હતા ને સવારમાં, બહુ બધા બસી ગયા હતા. એક ખાઈ લીધા, એટલે કે એક માર નહીં ખાવું, ખમાર નહીં ખાવું. તો મેં બનાવી દાળ ભાત. તો ડાબો સાહેબ તો ના ખાતું દાળ ભાત, તો એક વાટકો ભરીને દાળ બી પડી છે. તો ગાઈસ બ્લોકમાં બની રહી. ગાઈસ મેં રોટલો ચોળી લીધો છે. તો છે ને હવે રસાવાળું બટેકાનું શાક કાઢવાનું ઉપર, ડુંગળી બટેકાનું શાક. તો ચોળીને ખાવાનું મજા આવે. તમે આ રીતે ખાવશો? તમારે સુરભી બહુ હસવું આવે છે. એનું હસવું આવે ખબર નહીં, બહુ મસ્ત લાગે. તો મેં અડધો રોટલો ચોળી લીધો છે. જેમ ખવાય એમ ચોળવાનું હોય, વધારે ચોળીને તો ખાવાતું નહીં બિલકુલ, એટલે થોડોક પેલો ચોળો.
ગાઈસ બ્લોગમાં બની રહો. તમારે જમવું હોય તો આવી જાઓ. ડુંગળી બટાકાનું શાક, રસ્સાવાળું અને મકાઈનો રોટલો. તમારે બધા ચોળી ચોળીને લાગ્યા છે. ડામોર સાહેબ બી ચોળી ચોળીને લાગે. આ તો ડામોર સાહેબ છે ને પહેલા મને કે ઘઉંની રોટલી બનાય. તો મેં કીધું ડુંગળી બટાકાનું શાક બને કે ના મકાઈનો રોટલો બનાય. તો ડામોર સાહેબ તો ડબલ ઢોલકી વગાડે. આ બાજુ વગાડી દે ને આ બાજુ વગાડી દે. સાચી વાત બોલો તો હા. ડુંગળી બટાકાનું શાક કીધું પછી બે બાજુ ઢોલકી વગાડી ને